માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસના ઉમેદવાર એટલે કે માંજલપુર વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભીખાભાઈ રબારીની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અને વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અન્ય કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓની ઉપસ્થિતિમાં ભીખાભાઈ રબારીએ ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ ફોર્મ જમા કરાવ્યું હતું. એક પાયાના કાર્યકર એવા યોગેશભાઈ પટેલે વર્ષો સુધી આ વિધાનસભામાં કામ કર્યું અને અચાનક એમના અવસાનથી ખાલી પડેલી આ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસ પાર્ટી તરફથી ભીખાભાઈ રબારીના રૂપે એક એવા ઉમેદવારની પસંદગી કરી છે કે જે સામાન્ય ગરીબ પરિવારમાંથી આવી બી મિકેનિકલ સુધીનો અભ્યાસ કર્યો, સંગઠનમાં શહેર કોંગ્રેસથી લઈને વોર્ડથી લઈને પ્રદેશ સુધી કામ કર્યું, વિધાનસભામાં ચૂંટાઈને રાજ્ય સરકારના મંત્રી તરીકે ઉર્જા ઉદ્યોગ સહિત અનેક વિભાગોમાં કામ કર્યું અને નક્ષિક પ્રમાણિક કહી શકાય કે જેણે ક્યારેય પૈસાને નહીં પણ લોકોને પ્રાધાન્ય આપ્યું. આ માંજલપુર વિધાનસભા વિસ્તારમાં અનેક નવી વસાહતો બનાવવાથી લઈ અને વડોદરાના એક નાનામાં નાના વ્યક્તિના પ્રશ્ન માટે હંમેશા ભીખાભાઈએ અવાજ ઉઠાવ્યો છે, લડાઈ લડ્યા છે અને સતત લોકો વચ્ચે રહ્યા છે. એટલે આજે માંજલપુરની જનતા ઉમેદવાર જાહેર થતાની સાથે જ ચર્ચા કરી રહી છે. એક તરફ ભીખાભાઈ જેવા અનુભવી, પ્રમાણિક અને માંજલપુરના સ્થાનિક ઉમેદવાર છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ બહારના ઉમેદવાર આપ્યા. ભારતીય જનતા પાર્ટીનો પોલીસ પ્રશાસનને પૈસાની તાકાત છે ત્યારે આ અસત્ય સામે સત્યની લડાઈ સાબિત થવાની છે, અધર્મ સામે ધર્મની લડાઈ સાબિત થવાની છે અને ભ્રષ્ટાચાર સામે પ્રમાણિકતાની લડાઈ સાબિત થવાની છે અને બહારના સામે માંજલપુરના સ્થાનિક ઉમેદવારની લડાઈ આ ચૂંટણીમાં સાબિત થવાની. સાથે સાથે વડોદરામાં જે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે, જે ગેરવહીવટ છે, જે દર વર્ષે મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને રાજ્ય સરકારની જે મિલીભગતને કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ને એનો ભોગ વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે પૂર આવે અને લોકો એનો ભોગ બને છે. દર વર્ષે જે ભાજપના ભ્રષ્ટાચાર સર્જિત પૂર આવે છે એના કારણે માંજલપુર વિધાનસભાનો મોટો વિસ્તાર પણ દર વર્ષે એનો ભોગ બને છે. આખું વડોદરા શહેર ભોગ બને છે. લોકો ભ્રષ્ટાચારથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ગેરવહીવટથી પરેશાન છે અને ભાજપની જે આંતરિક લડાઈ છે કે બહારનો ઉમેદવાર આવ્યો છે એના કારણે સ્થાનિકોમાં જે રોષ છે, આ બધા જ મુદ્દાઓ આ માંજલપુર વિધાનસભાની જનતા જોઈ રહી છે અને એ જોઈને મતદાન કરશે. પણ હું બધા જ મતદારોને, વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે ભીખાભાઈ નક્ષિક પ્રમાણિક છે, બી મિકેનિકલ થયેલા ભણેલા ગણેલા ઉમેદવાર છે, ખૂબ અનુભવી, ખૂબ હોશ અને જોશવાળા ઉમેદવાર છે. ત્યારે એમને તક આપશો તો માંજલપુરનો અવાજ તો વિધાનસભામાં પહોંચશે પણ આખા વડોદરામાં જે વિપક્ષનો, લોકોનો જે તકલીફોનો, ભ્રષ્ટાચાર સામેનો, ગેરવહીવટ સામેનો અવાજ વિધાનસભામાં પહોંચતો નથી, એ લોકોનો અવાજ પહોંચાડવાનું કામ પણ ભીખાભાઈ કરશે એવો વિશ્વાસ છે. ત્યારે સર્વ સમાજના સ્વીકૃત, પ્રમાણિક, અનુભવી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર આપ્યા છે એનો સર્વને આનંદ છે. મારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીએ મને જે 30 વર્ષ પછી જે તક આપી છે, ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે, એટલે એમનો હું આભાર માનું. એટલે તક મળી છે ત્યારે હું જે તે વખતે પણ એ સમયની અંદર
કે આ વિધાનસભાના બે ભાગ હતા, એમાં બેમાંથી ટુકડા થઈને આ વિધાનસભા બની છે. પણ એ એરિયાની અંદર હું 2 ટર્મ કોર્પોરેટર હતો, ધારાસભ્ય હતો, મિનિસ્ટર હતો, બરોડા ડેરીમાં ડાયરેક્ટર હતો, MS યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય હતો, બે મિકેનિકલ થયેલો છું. એટલે તે વખતે મારું ઉદ્યોગ ખાતું, વીજળી ખાતું જે મળ્યું એમાંથી જે ખાસ કરીને ગરીબલક્ષી મધ્યમ વર્ગની જે યોજનાઓ હતી મેં મૂકેલી છે. આ મોદી સાહેબ લોન મેળા કરે છે, એ જમાનામાં ઉદ્યોગ મંત્રી તરીકે મેં લોન મેળા કર્યા છે. એ ઇતિહાસ છે આખો. અને વીજળીની બાબતમાં પણ આ રાજ્યને સ્વાયત્ત બનાવ્યું હતું. તે વખતે વીજળીના જે થર્મલ પાવર સ્ટેશનો હતા, કોલ બેઝ હતા, કોલસાથી 40%થી 5 ફેક્ટર કામ કરતો હતો, એને ગેસ બેઝમાં કન્વર્ટ કર્યું આખા રાજ્યમાં. એટલે વીજળીના આખા દેશમાં પ્રથમ નંબરના સ્થાન પર હું આવ્યો છું. ઉદ્યોગની બાબતોમાં પણ નીતિઓ બદલીને એપોલો ટાયર જેવી જે પશ્ચિમ બંગાળમાં જતી રહેતું હતું એને અહીં લાવ્યો, જેથી કરીને કોઈને ઘરનું ઘર મળે, કોઈને રોજગારી મળે. 3000 ને રોજગારી એ જમાનામાં મેં આપેલી, કોઈનું હાથગાળું ચાલે, કોઈને ઘરનું ભાડું મળે, આવી પોલિસી હતી. એટલે આ બધું ઇન્ડસ્ટ્રીયલ જેટલા બધા બેઝ દેખાય છે, આ બાજુ પાદરા હોય, આ બાજુ નંદેસરી હોય, આ બાજુ મંજુસર હોય, એ બધું લાવનાર કોંગ્રેસમાં હું હિંમત છું. એટલે હવે જે બધી બેકારી ને મોંઘવારીની તો પડતો નથી, પણ જે મુસીબતો છે આમ જનતાની, ગંદુ પાણી અપલતમાં આટલા વર્ષો સુધી તમે શાસન કર્યું છે, હજુ સ્માર્ટ સિટીના નામમાં પૈસા જ ખાખા કરો છો. શુદ્ધ પાણી તો આપો. એર પોલ્યુશન કેટલું બધું છે, થોડા દિવસ પછી ત્યાં ગેસ ચેમ્બરમાં આ વડોદરા શહેર આવી જશે, જીવાય નહીં. સાથે સાથે જેટલા બધા ફૂડ ઇન્સ્પેક્ટરો ફરે છે ને, દરેકની અંદર ભેળસેળ. રોજ હોટલોમાં જઈને જુએ છે કે આ ભેળસેળના ફેંકી દેવાનું. પ્રજાને આપો ને, સ્વચ્છ પાણી આપો, સ્વચ્છ ખોરાક મળી રહે. એટલે ભ્રષ્ટાચાર અમાવ થાય છે. એટલે આ બધાના મુદ્દાઓ જનતાના લઈને હું એને વાચા આપવા માંગુ છું. બધા જ ભાજપ વાળા છે, ધારાસભ્યો, એક તક મને આપો, જેથી કરીને આ જનતાનો હું એનો સાક્ષી બનું, એનો અવાજ બનું. એના માટે વિનંતી કરું છું જનતાને કે તક આપો.